નમસ્કાર. નમસ્કાર. એમએસ કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. તો તમે ક્યાંના રહેવાસી છો અને તમારું શું નામ છે? મારું નામ છે સિંગર સોમાભાઈ બારિયા. મારું ગામ છે ચાઠા. હા હા. જિલ્લો, તાલુકો? જી પંચમહાલ, તાલુકો ઘોગંબા. ઓકે. તો તમે ગાવાનું ક્યારથી શરૂ કર્યું હતું? ગાવાનું તો હું જો રેકોર્ડિંગ મેં 2018માં કર્યું, પણ જો લાઈવ પ્રોગ્રામ તો મેં 2014 થી કરું છું. હા, લાઈવ પ્રોગ્રામ બી કરો છો તમે? હા. ઓકે. તો અત્યાર સુધી તમે કેટલા રેકોર્ડિંગ કર્યા છે ટીમલીના? રેકોર્ડિંગ તો મારે 300 થી 400 થઈ ગયા. એમ કદાચ વધી બી જાય, પણ એમ અંદાજથી 300-400 હશે. બરાબર. હા. તો ચાહકો માટે તમે 2 લાઈન સંભળાઈ શકો છો? ચાહકો માટે હા, સંભળાઈ દઉં. તો સંભળાવો ને. 1-2 ટીમલી તમે ગાઈને સંભળાઈ દો. જો ફર્સ્ટ નંબર મેં મહેસાણા રેકોર્ડિંગ કર્યું હતું. હા હા. એ જ ટીમલીનું એ પહેલી ટીમલી મારી ફૂલ માર્કેટમાં ચાલી ગઈ. એ ટીમલીનું હું 1 થી 2 લીટી તમને સંભળાવું. ઓકે. હો વાયરા વાસે રે માગના ફૂલડા કરમાશે, ઉનાળાની લૂ તને લાગશે મારી જાનું, મન તું ભૂલી રે ખાધા પ્રેમના રે સોગન, ખાધેલા સોગન યાદ તને આવશે મારી જાનું. ખૂબ સરસ. હા, આ છે મારું ફર્સ્ટ રેકોર્ડિંગ પહેલાનું. હા હા. હમ. પછી બીજું? પછી બીજા તો 2019માં રેકોર્ડિંગ કર્યું. એ બી ખૂબ મિલિયનો ઉપર સોંગ ચાલી ગયું છે. પિંજરવા પંખીડા એમની પણ એક લીડ ચાલુ. હો પિંજરવા પંખીડા ઉડી જાય આકાશમાં, ઉડી ઉડી જાજે તું, ઉડી જાય આકાશમાં, હરે હો બેવફા તું ભૂલી ગઈ મારી પ્રીતને, ભૂલી ગઈ મારો પ્રેમ તું, છોડી ગઈ મારો સાથ તું. આ મારું બીજું રેકોર્ડિંગ છે. એની પછી તો ટાઇટલ બહુ કર્યા છે, કોઈ યાદ બી નહીં. હા હા. હા. એટલે જે માર્કેટમાં ચાલે એ યાદ રહી જાય, બાકી તો હા, યાદમાં તો આમ તો બધા જ મારા હતા. લગી અરાડથી ચાલુ કર્યું હતી, ચાલે 5-6 વર્ષ થયા. હા હા. સિઝનમાં વધારે તો ન, પણ એક તો સિઝનમાં ચાલી જાય. ત્યાં લગી કોઈ મારી એક ટીમલી પડી નથી. બરાબર. હમ. તો હમણાં તમારે 2024માં કોઈ નવું પ્લાનિંગ? ચોઈસમાં પ્લાનિંગ ખરું ને. તો રેકોર્ડિંગ કર્યા છે તમે? ના, રેકોર્ડિંગ હજુ નહીં કર્યું. હમણાં ઉત્તરાયણ પર કરવાનું છે. ઉત્તરાયણ પર કરવાનું છે. તો તમે હા. વધારે કયા સ્ટુડિયોમાં તમે રેકોર્ડિંગ કરો છો? વધારે સ્ટુડિયો હર્ષિદી સ્ટુડિયો ઘોગંબા મિતને થઈ, અને સરસ્વતી સ્ટુડિયો આપણે મહેશભાઈ પરમારને થઈ. હા હા. પછી બરોડા જો તમે મહેશભાઈ પરમારને થઈ સ્ટુડિયોમાં સરસ્વતીમાં નહીં કરીએ, એ બધા મારા સોંગ મિલિયન ઉપર જ છે. હા હા. અને ખાસ તો મિતભાઈને ત્યાં બી કરીએ છીએ. બરાબર. પછી એમ તો બીજા ઘણા સ્ટુડિયોમાં કર્યું, પણ એ 2 ફેવરેટ સ્ટુડિયો છે. એ સ્ટુડિયો જ છે એમને? હમ. તો પછી તમે વિનાયક સ્ટુડિયોમાં કે એવું હા, રેકોર્ડિંગ? વિનાયકમાં કર્યું છે. વિનાયકમાં કરો છો તમે? એક સોંગ કર્યું છે. બરાબર. 1 થી 2 કર્યા છે. તો એ આવી ગયું છે કે પછી બાકી છે હજુ? એ તો આવી ગયું. 19માં કર્યું હતું. 19માં કર્યું તો? હમ. તો એની બી 2 લાઈન સંભળાવો. એની લાઈન તો હો ફૂલ ખીલ્યું બાગમાં ફૂલડાને કેમ તોડ્યું રે, હો રે મારી જાનુડી તું દિલ કેમ તોડ્યું રે, દિલ તોડી સાથ છોડ્યો પ્રેમ પલમાં ભૂલી રે. એ સોંગ છે અમારે વિનાયક સ્ટુડિયો. બરાબર. હા. ખૂબ સરસ સોમાભાઈ બારિયા. હા. તો તમે પ્રોગ્રામ માટે તમને ચાહકો કોન્ટેક્ટ કરવા હોય તો તમને કેવી રીતના કોન્ટેક્ટ કરી શકો છો? કોન્ટેક્ટ કરવા માટે મારો નંબર છે 9512977280. સોંગમાં પણ આપ્યો છે. હા હા. અને ઓર્ગેનાઇઝર છે અમારા જીતુ ડીજે કમલેશભાઈ. એમનો નંબર છે 9907915670. ઓકે. હા. કોઈ બી કોન્ટેક્ટ. ભજન સંતવાણીમાં ટીમલી કરતા ભજન સંતવાણીમાં બહુ ઇન્ટરેસ્ટ છે, અને અમારે લાઈવ બેન્ડ બી જે છે જીતુ લાઈવ હા. આઈસરમાં છે. હા. ઓકે. હમ. ખૂબ ખૂબ આભાર તમારો ઇન્ટરવ્યુ આપવા બદલ, અને અમારા થેન્ક યુ. માટે ટાઈમ કાઢવા બદલ બહુ આભાર તમારો. ઓકે, વેલકમ. જય માતાજી. જય માતા.